આઠમા પગાર પંચને લઈને વહેલી સવારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આઠમા પગાર પંચમાં પટાવાળાની બેઝિક સેલેરી 18,000થી લઈને 58,500 રૂપિયા થઈ જશે. કઈ રીતે વધશે 3 ગણો પગાર? જાણો સંપૂર્ણ કેલ્ક્યુલેશન. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઠમા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. દરેકના મનમાં એક સવાલ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે, ફિટમેટ ફેક્ટરમાં કેટલો વધારો જાહેર કરવામાં આવશે, બેઝિક પગાર તેમનો કેટલો થશે. તો લેવલ 1 થી લઈને લેવલ 18 સુધીની બેઝિક સેલરી અને આઠમા પગાર પંચમાં કેટલો વધારો થશે તેને લઈને વિગતવાર માહિતી જોઈએ. તો એટ ધ પે કમિશન લગભગ 50 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને 69 લાખ જેટલા પેન્શનરો પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. તે દરમિયાનમાં કર્મચારીઓના મુખ્ય સંગઠન ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPO ડિમાન્ડ્સ એટ ધ CPCએ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે. FNPOએ આઠમા પગાર પંચમાં ફિટમેટ ફેક્ટર 3.0 થી 3.25 અને વાર્ષિક 5% વધારો કરવાની માંગ કરી છે. તો જોકે આ દરખાસ્ત સ્વીકારવામાં આવે છે તો ખાસ કરીને નીચલા અને મધ્યમ સ્તરના જે કર્મચારીઓ છે તેમને નોંધપાત્ર ફાયદો થશે. ઉદાહરણ તરીકે પટાવાળાને જે હાલનો બેઝિક પગાર તેમનો 18,000 રૂપિયા છે તો તેમનો 3.25 જેટલો ફિટમેટ ફેક્ટર થશે. તો 3.25 ફિટમેટ ફેક્ટર લાગુ કરવાથી આ બેઝિક પગાર 58,500 રૂપિયા સુધી વધી શકે છે, એટલે કે સીધો 3 ગણો વધારો થઈ શકે છે. હવે મોટો પ્રશ્ન એ છે કે જો આ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો લેવલ 1 થી લેવલ 18 સુધીના અધિકારીઓ એટલે કે IAS અધિકારીઓનો પગાર કેટલો હશે? તો ચાલો આપણે સંપૂર્ણ ગણતરી સમજીએ. તો પ્રસ્તાવિત સ્તર મુજબ ફિટમેટ પરિબળ લેવલ 1 થી 5 ગ્રુપ CD ફિટમેટ ફેક્ટર 3, લેવલ 6 થી 12 3.05 થી 3.10, લેવલ 13 થી 15 3.05 થી 3.15 અને લેવલ 16 અને તેથી વધુ 3.20 થી 3.25. તો આઠમા પગાર પંચ માટે જે પ્રસ્તાવિત પગાર રહેવાપાત્ર રહેશે તેમાં લેવલ 1નો જે મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગાર 18,000 છે. પ્રસ્તાવિત ફિટમેટ ફેક્ટર 3 ગણો એટલે કે અંદાજિત મૂળભૂત પગાર 54,000 જેટલો થાય. તે જ રીતે લેવલ 2ને 59,700, લેવલ 3ને 65,100, લેવલ 4ને 76,500, લેવલ 5ને 87,600, લેવલ 6ને 1,07,970, લેવલ 7ને થશે 1,36,945, લેવલ 8ને 1,45,180, લેવલ 9ને 1,61,955. તે જ રીતે લેવલ 10ને 1,73,910 જેટલો પગાર થવા પાત્ર રહેશે. તે જ રીતે લેવલ 15ની વાત કરવામાં આવે તો લેવલ 15ને 1,82,200 જે હાલમાં છે તે વધીને 5,73,930 થશે. લેવલ 16ને 6,57,280, લેવલ 17ને 7,31,250 અને લેવલ 18ને 8,12,500 જેટલો પગાર થઈ જશે. તો FNPO કહે છે કે આનાથી પગાર માળખું સંતુલિત રહેશે અને સિનિયર અને જુનિયર વચ્ચેનો તફાવત પણ જળવાઈ રહેશે. FNPO એ કઈ માંગણીઓ કરી છે? FNPO દ્વારા કઈ માંગણીઓ કરવામાં આવી છે? વોટ ડિમાન્ડ ડીડ ધ FNPO મેક? તો FNPOએ તેમની ભલામણો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCGCM સ્ટાફ સાઇડને મોકલી છે. સંગઠનના જનરલ સેક્રેટરી શિવાજી વાસી રેડ્ડીએ જણાવ્યું હતું કે આ સૂચનો આઠમા પગાર પંચ માટે તૈયાર કરવામાં આવી રહેલા ડ્રાફ્ટનો ભાગ હશે. વાસી રેડ્ડીના જણાવ્યા મુજબ NCGCM
25 ફેબ્રુઆરી 2016ના રોજ મળશે. ત્યારબાદ અંતિમ ભલામણો 8મા પગાર પંચના અધ્યક્ષ સંજના પ્રકાશ દેસાઈને મોકલવામાં આવશે. ફિટમેટ ફેક્ટર 3.0 થી 3.25 શા માટે? વાય ફિટમેટ ફેક્ટર 3.0 ટુ 3.25? તો એફએનપીઓ જણાવે છે કે અગાઉના પગાર પંચો બધા સ્તરો પર ફિટમેટ ફેક્ટરને સમાન રીતે લાગુ કરવામાં નિષ્ફળ ગયા હતા. તેથી આ વખતે બહુસ્તરીય ફિટમેટ ફેક્ટરની માંગ કરવામાં આવી છે. આ ગણતરી એક્રોઇડ ફોર્મ્યુલા પર આધારિત છે, જે 4 લોકોના પરિવારના દૈનિક ખર્ચને ધ્યાનમાં લે છે. તો 2700 કેલરી ખોરાક, કપડાં, રહેઠાણ અને અન્ય આવશ્યક ખર્ચનો જોડવામાં આવી રહ્યા છે. 5% વાર્ષિક વધારાની જે માંગ છે તે શા માટે મહત્વપૂર્ણ છે? તો વાય ઇઝ ધ ડિમાન્ડ ફોર 5% એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ ઇમ્પોર્ટન્ટ? હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વાર્ષિક 3% પગાર વધારો મળે છે. એફએનપીઓ આ વધારો 5% કરવા માંગે છે. સંગઠન અનુસાર 5% પગાર વધારાની કર્મચારીઓને સ્પષ્ટ અને દૃશ્યમાન પગાર વધારો મળશે. તે પ્રમોશનના અભાવને કારણે થતી નારાજગી ઘટાડશે. સરકારી પગાર માળખું ખાનગી ક્ષેત્રની નજીક જશે. આ માંગ ખાસ કરીને ગ્રુપ સી અને ગ્રુપ ડીના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે, જ્યાં પ્રમોશનની તકો મર્યાદિત છે. 7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ ચાલુ રાખવાની માંગણી સાથે સરકારને 7મા પગાર પંચની પગાર મેટ્રિક્સ સિસ્ટમ ચાલુ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે આનાથી સ્પષ્ટ પગાર નિર્ધારણ સુનિશ્ચિત થાય છે અને વિવાદો ઓછા થાય છે. ધન્યવાદ.